નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. કેમ છો? બધા મજામાં ને? તો વાંધો નહીં. ધોરણ 11 સાયન્સના ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 10, જેમનું નામ છે તરલના યાંત્રિક ગુણધર્મો, મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ્સ. આપણે જોયું કે ફ્લુઇડમાં કોનો કોનો સમાવેશ થાય, તો કે ફ્લુઇડમાં તો જેનું વહન થઈ શકતું હોય એનું વહન કોનું થઈ શકે ભાઈ? તો કે એમાં તો પ્રવાહી અને વાયુનું વહન થઈ શકે, ઘન પદાર્થનું વહન તો થાય નહીં. તો જેનું વહન થઈ શકતું હોય એને તરલ કહેવાય. એનો આપણે અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો છે. ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર બાળકો આપણે શું ભણ્યા હતા? તો કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે દબાણ વિશેનો ખ્યાલ મેળવ્યો હતો કે ભાઈ દબાણ એટલે શું? તો કે દબાણ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતું બળ. જો લંબરૂપે ન લાગે તો બળનો ઈ દિશાનો ઘટક જવાબદાર હોય. પછી આપણે દબાણનો એકમ જોયો તો એક હતો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, અને પછી બ્લાઇઝ પાસ્કલ આપ્યો તો કે એનો એકમ પાસ્કલ છે ભાઈ. એટલે આપણે કીધું કે 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બરાબર 1 પાસ્કલ થાય. તો હજી બીજા એકમો હતા, ક્યાં હતા? તો કે 1 બાર હતો, 1 બાર ઇઝ ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ. બીજો હજી એક એકમ હતો એ 1 ટોર હતો, 1 ટોર ઇઝ ઇક્વલ ટુ 133.28 પાસ્કલ. અને એક હજી એકમ હતો સરસ મજાનો 1 ATM, એટલે 1 એટમોસ્ફેરિક પ્રેશર બરાબર 1.013 એને ગુણ્યા 10⁵ પાસ્કલ. રાઈટ બાળકો? આ આપણે દબાણના જુદા જુદા એકમો જોયા હતા. હવે આપણને એમ થાય કે સર આ દબાણ ક્યાંથી આવ્યું હતું એટલું? એ આપણે જોયું હતું કે નહોતું જોયું? ρgh ના સૂત્ર ઉપરથી યાદ કરો. રો એટલે પારાની ઘનતા લીધી હતી, કારણ કે 1 ATM એટલે 76 સેન્ટીમીટર ઊંચાઈએ પારાનું દબાણ. એને આમ લખી શકાય 76 સેન્ટીમીટર Hg, અથવા તો આને આમ લખી શકાય 0.76 મીટર Hg. અને એમાંય ન લખવું હોય તો આપણે આમ લખી શકાય 760 મિલીમીટર Hg. રેડી? તો એટલું દબાણ આપણને આ મળ્યું હતું. આ શું સૂચવે છે? તો કે દરિયાની સપાટીથી જે વાતાવરણમાં હવા છે એ હવા દ્વારા ઉદ્ભવતું દબાણ જે તે બિંદુ પાસે એટલું હોય, એને આપણે 1 એટમોસ્ફેરિક પ્રેશર કીધું. હવે આપણે અહીંયા બીજું એક રાશિ સમજાતા, એ સમજાતા ઘનતા. ધ્યાન આપજો બાળકો. ઘનતા એટલે ડેન્સિટી, રો. ઘનતાની વ્યાખ્યા આવી હતી, દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહેવાય. એનો એકમ પણ આપણે જોયો તો કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. એનું પારિમાણિક સૂત્ર ભણ્યા હતા L1T M1 L-3. જોજો ભૂલ ન થાય, ખાસ જોવાનું, કારણ કે મીટરને એલ વડે દર્શાવીએ છીએ. તો આ જે ઘનતા પરથી આપણે એક સરસ મજાની આની વ્યાખ્યા જોઈ હતી લાસ્ટમાં, સાપેક્ષ ઘનતા. બાળકો, સાપેક્ષ ઘનતાને કહેવાય વિશિષ્ટ ઘનતા. ભાઈ, વિશિષ્ટ ઘનતાને હજી બીજું નામ આપ્યું તો આપણે વિશિષ્ટ ગુરુત્વ કહેવાય. તો સાપેક્ષ ઘનતા એટલે શું ખબર છે બાળકો? એ આપણે જોયું હતું ને કે 2 ઘનતાનો ગુણોત્તર, 2 ઘનતાનો ગુણોત્તર. એનો મતલબ એવો કે સાપેક્ષ ઘનતા જે છે એ એકમ અને પરિમાણ રહિત છે. એને એકમય નથી અને પરિમાણય નથી. એટલે તમને એનો એકમ પૂછે તો કે ભાઈ 2 ઘનતાનો ગુણોત્તર છે, પરિમાણ પૂછે તો કે ભાઈ એના પરિમાણ તો છે જ નહીં. બરાબર? હવે સાપેક્ષ ઘનતાની વ્યાખ્યામાં આપણે શું જોયું હતું? યાદ કરો છે કે સાપેક્ષ ઘનતા ઇઝ ઇક્વલ ટુ, આપણે એવું જોયું હતું કે કોઈ પણ પદાર્થની ઘનતા, ધ્યાન આપજો, કોઈ પણ પદાર્થની ઘનતા, કોઈ પણ પદાર્થની ઘનતા છેદમાં 4 સેલ્સિયસ અથવા તો 277 કેલ્વિન તાપમાને પાણીની ઘનતાના ગુણોત્તરને એની સાપેક્ષ ઘનતા કહેવાય. હવે ઘનતા બરાબર તો દળના છેદમાં કદ લખીએ છીએ ને, ધ્યાન આપજો.
આ 4 સેલ્સિયસ તાપમાન શું કામ એ આપણે નેક્સ્ટ થર્મોડાયનેમિક્સની અંદર આવશે ત્યારે સમજશું. આ 4 સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા, અને પાણીની ઘનતા તો રો ઓફ વોટર મેં તમને આગલા લેક્ચરમાં કીધું એ 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે. હવે એ ધ્યાન આપજો, સાપેક્ષ ઘનતાની બીજી વ્યાખ્યા, પદાર્થનું દળ, જોજો પદાર્થનું દળ એના છેદમાં 4 સેલ્સિયસ તાપમાને એટલા જ કદના પાણીનું દળ. મતલબ શું થઈ ગયું? એ પદાર્થનું દળ અને 4 સેલ્સિયસ તાપમાન એટલા જ કદના પાણીના દળનો ગુણોત્તર લ્યો ને તો પણ તમને સાપેક્ષ ઘનતાની વ્યાખ્યા મળે. ક્લિયર થઈ ગયું? હવે સાપેક્ષ ઘનતાથી ફાયદો શું થાય? તો કે કોઈ પણ પદાર્થની ઘનતા એના બરાબર સાપેક્ષ ઘનતા એને ગુણ્યા પાણીની ઘનતા. આવું કરો ને બાળકો, પદાર્થની ઘનતા બરાબર સાપેક્ષ ઘનતા એને ગુણ્યા પાણીની ઘનતા, એટલે તમને જે તે પદાર્થની ઘનતા જે છે એ મળી જાય. દાખલા તરીકે અહીંયા આપણને એક માનો કે એલ્યુમિનિયમ જે છે એની સાપેક્ષ ઘનતા આપી છે. આપણને એમ કીધું કે એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા બરાબર 2.7 છે. તો એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા 2.7 હોય તો મારે એ પદાર્થની ઘનતા એટલે એલ્યુમિનિયમની ઘનતા જોતી હોય તો એની સાપેક્ષ ઘનતા 2.7 અને પાણીની ઘનતા 10⁻³ તો એલ્યુમિનિયમની ઘનતા મને મળી ગઈ 2.7 એને ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. ક્લિયર થઈ ગયું બાળકો? તો આ સાપેક્ષ ઘનતાની વાત થઈ. ઘનતા પણ અદિશ રાશિ છે એ આપણે વાત કરી. હવે અહીંયા ધ્યાન આપજો, આપણે આ ઘનતાની દબાણની જે સમજૂતી મેળવીને એ તરલ સ્ટેટિકમાં ઉપયોગી છે. અને તરલ સ્ટેટિકની અંદર ઘણા બધા પદાર્થોની ઘનતા જે છે એ આપણને ખ્યાલ ન હોય તો કાંઈ નહીં, ખાલી પાણીની ઘનતા ખબર હોય ને લઈ લો. બાકી અમુક પ્રકારની વિશિષ્ટ ઘનતાઓ આપી હોય જેના ઉપર તેની ઘનતા મળી જાય. આ ઉપરાંત અમુક દ્રવ્યો માટે તમને ઘનતા આપી છે. જસ્ટ ફોર નોલેજ આપણે જોઈ લઈએ. કોષ્ટક આપ્યું છે, એમાં પાણીની, દરિયાનું પાણી અને પારો. ઓકે, પાણીની ઘનતા મેં તમને કીધી. પાણીની ઘનતા કેટલી છે ભાઈ? તો કે 10⁻³ આ જો MKSમાં જ છે. પછી દરિયાના પાણીની ઘનતા, જો આપણે એક દાખલો આવ્યો હતો 9મા ચેપ્ટરમાં, કથિત ઊંડાઈવાળો, કેટલી ઊંડાઈ ઘનતા શોધો, બરાબર. પછી પારાની ઘનતા, તો પારાની ઘનતા તો મેં તમને ગણાવ્યું રોજીએ ત્યારે કીધી હતી. કેટલી હતી? 13.6 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. અને આ દરિયાના પાણીની ઘનતા છે 1.03 એને ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આ દરિયાના પાણીની ઘનતા છે. આ પારાની ઘનતા છે. આ ઉપરાંત તમને હવાની ઘનતા આપી છે. હવાની ઘનતા કેટલી આવી? જો હવાની ઘનતા એમને આવી 1.29. ધ્યાન રાખજો, યાદ રાખવાનું. હવાની ઘનતા 1.29 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. પછી ઇથાઇલ આલ્કોહોલની ઘનતા આપી છે. ઇથાઇલ આલ્કોહોલ, આ બધી આ માહિતી છે. માહિતી યાદ રાખવાની ન હોય. ઓકે, ઇથાઇલ આલ્કોહોલ માટે ઘનતા છે 0.806 એને ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આ ઇથાઇલ આલ્કોહોલની ઘનતા છે. પછી સંપૂર્ણ લોહી એટલે અવિઘટિત લોહી, બરાબર. અવિઘટિત લોહી છે, સંપૂર્ણ લોહી. અવિઘટિત, એનું વિઘટન ન થતું હોય એ પરિસ્થિતિમાં અવિઘટિત લોહી, એની ઘનતા તમને આપી છે 1.06 લગભગ. યસ, 1.06 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર. ક્લિયર બાળકો? આ ઉપરાંત તમને ઓક્સિજન, હાઇડ્રોજન અને આંતર તારાકીય અવકાશ, ઓક્સિજનની ઘનતા આપી છે 1.43. ઓક્સિજન માટે ઘનતા કેટલી છે? 1.43 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. પછી હાઇડ્રોજન માટે તમને ઘનતા આપી છે 9 × 10⁻². હાઇડ્રોજન માટે ઘનતા આપી છે. જો આ વાયુમાં એ વધારે હલકો એટલે હાઇડ્રોજન માટે ઘનતા તમને આપી છે 10⁻² ક્રમની. વિચાર કરી લો,
હાઇડ્રોજનની ઘનતા 10⁻² ના ક્રમની, પછી આંતર તારાકીય અવકાશ માટે 10⁻20, અહીંયા 9 × 10⁻⁻ છે આંતર તારાકીય અવકાશ, બરાબર. એની ઘનતા તો મતલબ આનું કદ ઘણું બધું વધારે હોવું જોઈએ. આની ઘનતા નિયર અબાઉટ 10⁻20 કિલોગ્રામ/મીટરના ક્યુબની ઘનતા છે. આ બધું જે તમને આપ્યું છે જસ્ટ ફોર નોલેજ, એની આપણે કાંઈ બીજી વધારે જરૂર નથી, બરાબર છે. તમને જો આનો દાખલો પૂછાય તો આ બધી માહિતી તમને આપેલી હોય છે. એટલું ક્લિયર થયું બાળકો? ચાલો ફટાફટ એટલું લખી લ્યો, પછી આપણે પાસ્કલનો નિયમ જે છે એ જોઈએ. ચાલો હવે આપણે સમજવાનું છે દબાણ માટે પાસ્કલનો નિયમ. બ્લેઇઝ પાસ્કલ નામના વૈજ્ઞાનિક એક સરસ મજાનો નિયમ આપ્યો હતો, એને કહેવાય પાસ્કલનો નિયમ. પાસ્કલનો નિયમ છે ને બાળકો સ્થિત તરલ માટે સાચો છે. એટલે એને એમ કીધું હતું કે સ્થિત તરલમાં સમાન ઊંચાઈ, સ્થિત તરલમાં સમાન ઊંચાઈએ આવેલા બિંદુઓએ દબાણ સમાન હોય છે. સ્થિત તરલની અંદર આવું પોસિબલ છે. તો એ માટે એને સાબિતી આપી અને કીધું કે તમે એક પાત્ર વિચારી લો. ધારો કે આ પાત્ર વિચાર્યું, આ પાત્રની અંદર કે તમે પ્રવાહી ભરો. ચાલો કાંઈ વાંધો નહીં, આ પાત્રમાં આપણે પ્રવાહી ભરી લઈ. અહીંયા સુધી પ્રવાહી ભરી લીધું છે. ચાલો આમાં પ્રવાહી છે. એમાં એક પ્રિઝમ આકારનો એક ખંડ વિચાર્યો કે જે અતિ સૂક્ષ્મ છે, પણ સરળતા ખાતર આપણે એને મોટો દોરીએ છીએ. એને નામ આપ્યું A, B અને C. આને હજી વધારે સ્વરૂપમાં વિચારવું હોય તો આમ વિચારી શકીએ. આ વિચારેલો તરલ ખંડ બરાબર છે, એ અતિ સૂક્ષ્મ છે અને એ એટલો નાનો છે કે આના પ્રત્યેક બિંદુ એ ઊંચાઈ સમાન છે. એટલે આ જે નામ આપ્યું એને નામ આપી દીધી DEF. તો અહીંયા તમે જો તો પ્રિઝમની 3 સપાટી થઈ બાળકો. આ સપાટી જે છે એનો ક્ષેત્રફળ સદિશ લંબરૂપે બહાર આવતો એને આપણે કહીએ AA. અને પ્રિઝમના જે આ ખૂણા બન્યા ને એને આ ખૂણો કહી દઈએ θ1 કહી દઈએ, અને આ કહી દઈએ θ2. અહીંયાના ક્ષેત્રફળ સદિશ જે છે ને અહીંયા આમ જશે, એને કહીએ આપણે AB. અને આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ આમ જશે, એને કહેશું આપણે AC. હવે પ્રત્યેક બિંદુએ દબાણ સમાન હોય છે એવું આપણે સાબિત કરવાનું. દબાણ માટે બળ જરૂરી છે. તો આ સપાટી ઉપર જે બળ લાગશે ને બાળકો એ આમ લાગશે, આ સપાટી ઉપર જે બળ લાગશે એ આમ લાગશે, આ સપાટી પર બળ લાગશે એ આમ લાગશે. તો આ બળને આપણે કહીશું FA, આ બળને આપણે કહીશું FB અને આ બળને આપણે કહીશું FC. એટલું ક્લિયર થઈ ગયું? તો હવે હું કહી શકું કે હવે વિચારેલા અતિ સૂક્ષ્મ પ્રિઝમ માટે સપાટી, પહેલી સપાટી લઈ લઉં છું ADEB માટે ક્ષેત્રફળ AC અને બળ FC છે. તથા ચાલો બીજી સપાટી કઈ છે ભાઈ? બીજી સપાટી છે ADFC માટે. એનો ક્ષેત્રફળ સદિશ કેવો છે ભાઈ? તો કે એનો ક્ષેત્રફળ સદિશ AB. અને એનું બળ કેટલું છે? તો કે એનું બળ FB છે. હવે કઈ સપાટી વધી? તથા BEFC, એટલે આ સપાટી, એક આ સપાટી અને એક આ સપાટી. BFC માટે એનું ક્ષેત્રફળ કેટલું છે ભાઈ? AA. અને એનું બળ કેટલું છે? FA. હવે જો ABC કીધા એની જગ્યાએ તમે F1, F2, F3 પણ કહી શકો, રાઈટ? હાલો
હવે હવે તો કે હવે સંતુલન સ્થિતિમાં તો આપણે શું કહી શકીએ? સંતુલન સ્થિતિમાં સામસામેના ઘટકોનો સરવાળો થાય. તો સંતુલન સ્થિતિમાં વિચારો, ધ્યાન આપજો, આ ક્ષેત્રફળ સદિશ છે, બરાબર, એના બે ઘટકો મળશે, એટલે આ θ2 છે ને, એટલે આ θ2 થશે, એટલે એ બીના બે ઘટક, અને આ ઘટક મળ્યો એ બી cos θ2, ધ્યાન આપજો, અને આ ઘટક મળ્યો એ બી sin θ2. આ ક્ષેત્રફળની વાત થઈ. હવે આપણી પાસે દબાણ તો આમ છે, તો દબાણના બે ઘટકો મળશે બાળકો, બરાબર છે. તો અહીંયા આ ખૂણો θ2 થશે, તો આ દબાણ કેટલું હતું, સોરી બળ કેટલું હતું, FB હતું ને, તો બળના બે ઘટકો મળશે, FB દબાણની બળ હો, અને આ શું થશે, FB sin θ2. આવું મળ્યું. તો હવે સંતુલન સ્થિતિમાં વિચારો, તો ક્ષેત્રફળ સદિશ આનો AC હતો, તો કે હા, AC ઇઝ ઇક્વલ ટુ આનો ક્ષેત્રફળ સદિશ કયો આવતો હતો, તો કે આમ હતો. આના બે ઘટકો થાય ને, એ આ ઘટક ક્ષેત્રફળ સદિશનો એ કયો આવ્યો, AB sin θ2. તથા દબાણ માટે બળ માટે વિચારો, તો FC, તો FC આમ હતું, તો ત્યારે આ બળના બે ઘટકો હતા, એમાંનો આ ઘટક કયો છે, એના બરાબર FB sin θ2. એટલું ક્લિયર થયું બાળકો કે ન થયું? આ ઘટકોનું સંતુલન થઈ ગયું ને. હવે સંતુલન સ્થિતિની અંદર હવે આપણને તો ખબર જ છે શું ભાઈ, તો કે હવે ADEB સપાટી માટે, જો આના માટે હું દબાણ લખું, તો એ સપાટી માટે દબાણ લખું તો એ PC થશે. PC ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ, તો કે FC ના છેદમાં AC કહી શકીએ ને. પછી આ સપાટી માટે લખું, ચાલો, તથા સપાટી કઈ, તો કે BEFC માટે ન્યા હું દબાણ લખું તો શું થશે, ચાલો, એનું દબાણ PB ઇઝ ઇક્વલ ટુ એનું બળ FB, અને આ એ છે, ઓકે, અહીંયા શું થશે PA, તો અહીં શું થશે FA એના છેદમાં AA. હવે પ્રશ્ન કયો રહ્યો, તો કે આ સપાટી માટે, એ સપાટી માટે ઘટકો લઈ લીધા, તો કે હવે ADFC માટે આ બે સમીકરણનો તમે ગુણોત્તર લ્યો જી, FC ઇઝ ઇક્વલ ટુ FB sin θ2 એના છેદમાં બેનો ગુણોત્તર AC એના છેદમાં AB sin θ2. આ કેન્સલ થઈ ગયા. એટલે બાળકો શું મળ્યું, સમજાણું? FC ના છેદમાં AC એટલે તો PC થઈ ગયું, એના બરાબર FB ના છેદમાં AB એટલે શું થઈ ગયું, PB. તો B ને C કેવા મળી ગયા, સમાન, ઇઝ ઇક્વલ ટુ શું થાય, PA. ક્લિયર થઈ ગયું? હજી તમે એના ઘટકો જે છે એ સરખાવો એટલે તમને ખબર પડી જાય, PA બરાબર PB ઇઝ ઇક્વલ ટુ PC. એટલે અહીંયા પ્રત્યેક બિંદુ પાસે ઉદ્ભવતું જે દબાણ જે છે એ કેવું હોય છે, સમાન હોય છે. ખબર પડી કે ન પડી? તો આ એક નાનકડો તરલખંડ આપણે કેવો વિચાર્યો છે ભાઈ, તો કે નાનકડો તરલખંડ જે છે એ આપણે પ્રિઝમ આકારનો વિચાર્યો છે. પ્રિઝમની જગ્યાએ જો કોઈ પણ આકારનો તમે વિચારો તો તમે કહી શકો કે અહીંયા પ્રત્યેક બિંદુ પાસે ઉદ્ભવતું દબાણ જે છે એ કેવું હોય છે, સમાન હોય છે. ક્લિયર થઈ ગયું બાળકો? એટલે આ FCના છેદમાં AC એટલે આપણને PC મળી ગયું, પછી ABના છેદમાં FB એટલે શું મળી ગયું, PB મળી ગયું. હજી તમારે બળના ઘટકો તમે વિચારવા હોય તો વિચારી શકો કે ન વિચારી શકો? જો આ FB cos θ2 છે, અહીંયા બળનો ઘટક તમે વિચારો તો કેટલો છે, FA છે, એટલે તમારે એના ઉપરથી PA બરાબર PB મળી શકે. કઈ રીતે? જો અહીંયા મારે જોતું હોય તો FB એટલે શું થઈ ગયું, FA આમ છે, એટલે આપણે કહી શકીએ ને FA ઇઝ ઇક્વલ ટુ FB cos θ2. જોજો એક આ બરાબર, એના છેદમાં એનું ક્ષેત્રફળ લઈ લ્યો, તો ક્ષેત્રફળ શું થશે, AA એને સમતુલ્ય કયું છે, AB cos θ2 થયું ને. તો આનો ગુણોત્તર લઈ લે, આ બે કેન્સલ થઈ ગયા, તો આના ઉપરથી શું મળ્યું તમને બાળકો, FBના છેદમાં AB અને FAના છેદમાં A. તો આના બરાબર શું થઈ ગયું, તો કે PA ઇઝ ઇક્વલ ટુ PB.
મેં કીધું ને ઘટકો સરખાવીને લખી શકો. અને અહીંયા શું મળ્યું હતું તમને તો કે પીબી બરાબર પીસી, એટલે આ ત્રણેય ઉપરથી મળી ગયું પીએ બરાબર પીબી ઇઝ ઇક્વલ ટુ પીસી. એટલે આના ઉપરથી જે પાસ્કલે નિયમ આપ્યો હતો કે શું તો કે સ્થિત તરલની અંદર સમાન ઊંચાઈએ આવેલા પ્રત્યેક બિંદુએ ઉદ્ભવતું દબાણ કેવું હોય છે? સમાન હોય છે. ક્લિયર થઈ ગયું કે ન થયું? ચાલો એટલું જોઈ લ્યો, પછી આગળ વધીએ. ચાલો બાળકો, હવે આપણને એ ખબર પડી ગઈ કે સ્થિત તરલમાં પ્રત્યેક બિંદુએ દબાણ સરખું છે. દબાણ સરખું ન હોત તો શું થાત ભાઈ? તો અહીંયા દબાણ વધારે ને અહીંયા દબાણ ઊંચું, એટલે વેગમાં ફેરફાર થાય, એટલે શું થાય છે? તરલ ગતિ કરશે. એટલા માટે પાસ્કલનો નિયમ સ્થિત તરલ માટે આપણે લાગુ કરી શકીએ. હવે અહીંયા આપણને નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર. બરાબર છે કે દબાણનો ફેરફાર ઊંડાઈ સાથે કેવો થાય? તો એ માટે આપણને સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. આકૃતિ મસ્ત આપી છે આપણને. એક આકૃતિમાં આ પાત્ર વિચાર્યું, મેં એવું નળાકાર પાત્ર વિચાર્યું છે. એ નળાકાર પાત્રની અંદર એક નાનકડો તરલખંડ વિચાર્યો છે, એ પણ નળાકાર છે. જોજો, આ જે છે એ પાત્ર છે. એ પાત્રની અંદર પ્રવાહી ભરેલું છે. એમાં આ નળાકાર જે વિચાર્યો એ નળાકાર કદખંડ છે. એના બે બિંદુઓ વિચારો, બિંદુ 1 અને બિંદુ 2. અહીંયા પાત્રની સપાટી જો ખુલ્લી હોય તો અહીંથી દબાણ પીએ લાગે, અને વાતાવરણનું દબાણ કહેવાય, એટમોસ્ફિયરિક પ્રેશર. આ પાત્રની અંદર અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ જે સપાટી છે એનો આડછેદનું ક્ષેત્રફળ એ છે, એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને h જેટલી ઊંચાઈ ધરાવતા નળાકારીય સૂક્ષ્મ પ્રવાહખંડ વિચારતા. આપણે આ એટલા એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ h જેટલી ઊંચાઈ છે એવો નળાકારીય પ્રવાહખંડ વિચારીએ તો તેમના બિંદુ 1 અને 2 પાસે લાગતા બળ અનુક્રમે F1 અને F2 છે. ધ્યાન આપજો. હવે આપણને ખબર છે, આપણે આગળ ભણી ગયા કે કોઈ પણ પદાર્થ તરલમાં હોય તેના પ્રત્યેક બિંદુ દબાણ લંબરૂપે જ લાગે. તો કે હા, તો બળ એ લંબરૂપે જ લાગે છે. તો અહીંયા આપણે આ બળ લંબરૂપે લાગે, આ પહેલું બળ એને કીધું F1, તો આ સપાટીને બળ આમ લાગશે. શું લાગશે? F2. ધારો કે આનું દળ એમ છે તો અહીંથી વજન બળે નીચે લાગશે. કેટલું? mg જેટલું. આ નળાકારનું ખંડ, આ જે છે નળાકારનું દળ, એનું દળ એમ છે. સૂક્ષ્મ દળ લ્યો તો dm થઈ ગયું. તો આ F1 અને F2 બે બળો આમ લઈ ગયા. હવે આપણને ખબર છે કે દબાણ P = F ના છેદમાં A પરથી બિંદુ 1 પાસે, બરાબર સમજો, બિંદુ 1 પાસે લાગતું દબાણ અથવા તો લાગતું બળ ગણો તો લાગતું બળ કેટલું થશે? તો કે એનું ઉપર લાગતું બળ F1 = ન્યા દબાણ P1 × આડછેદનું ક્ષેત્રફળ A1. જો 1 અને 2 બિંદુ પાસે લાગતા બળ F1 F2 છે અને દબાણ P1 અને P2 હોય તો આ સૂત્ર ઉપરથી બિંદુ 1 પાસે મળ્યું એમ બિંદુ 2 પાસે લાગતું બળ કેટલું મળે? F2 = કેટલું મળે? P2. થાય કે નહીં?
પરંતુ તરલ તો સ્થિર છે, પરંતુ સંતુલન સ્થિતિમાં ધ્યાન આપજો. હવે સંતુલન સ્થિતિમાં તો બંને બળ તો પરસ્પર વિરુદ્ધ દિશાના છે, તો આ બળ જે છે એની ઊંડાઈ વધારે લે, ઊંડાઈ વધારે હોય તો સંતુલન સ્થિતિમાં F2 - F1 બરાબર વજન બળ થાય ભાઈ. કારણ કે તરલનું પોતાનું વજન બળ તો લાગે ને, તરલ ખંડ છે. આ સૂક્ષ્મ પ્રવાહ ખંડ વિચારો ને, તરલ ખંડ કહેવાય. શું કહેવાય? એ તરલ ખંડ ઉપર લાગતું વજન બળ તમારે ગણવું હોય તો F2 - F1 એનું દળ એમ ગણો ઇન્ટુ G. તો F1 એટલે F2 એટલે P2A, આ એટલે P1A ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ G. P2 - P1 A કોમન ઇઝ ઇક્વલ ટુ mg થઈ ગયું. બરાબર સમજો. હવે તો કાંઈ આપણે આમ કરી નાખીએ, P2 - P1 છે ને આ A ને છેદમાં જવા દો. બરાબર. હવે આને H વડે ગુણી નાખું ને H વડે ભાગી નાખું. યાદ રાખજો આ સૂક્ષ્મ પ્રવાહ ખંડ છે. બરાબર. તો હવે P2 - P1 ઇઝ ઇક્વલ ટુ mgh એના છેદમાં V, આ બેનો ગુણાકાર. A ઇન્ટુ H બરાબર કદ V થાય, આના બરાબર કદ થાય. આગળ ભણી ગયા તો P2 - P1 એના બરાબર ρgh થાય ભાઈ. તો કેમ? તો કે ઘનતા બરાબર તો દળના છેદમાં કદ લઈ. તો આ જે સૂત્ર મળ્યું એ પાસ્કલના નિયમ મુજબ દબાણના તફાવતનું સૂત્ર છે. ક્યાં? તો કે H જેટલી ઊંડાઈએ દબાણનો તફાવત કેટલો થાય ભાઈ? તો કે P2 - P1 બરાબર ρgh જેટલું. તો આ જે P2 ઇઝ ઇક્વલ ટુ હું આમ લખી શકું P1 પ્લસ ρgh. મતલબ આ નળાકાર તરલ ખંડ અતિ સૂક્ષ્મ છે તો મોટો દર્શાવ્યો, એ H જેટલી ઊંડાઈએ હતો એમ કહી શકીએ આપણે. આ તો આપણે એની ઊંચાઈ H લીધી, પણ H જેટલી ઊંડાઈએ હોય એની જગ્યાએ આ તરલ ખંડને ધીમે ધીમે ઉપર લઈ જાઓ તો આ સપાટી અહીંયા આવી ગઈ. ધ્યાન આપજો. તો આ સપાટી અહીંયા આવી જાય તો હવે આ દબાણ P1 હતું ને PA જેટલું થઈ જાય. હવે આ તરલ ખંડ ધ્યાન આપજો, પાત્રની સપાટી પર વિચારતા, સપાટી પાસે વિચારતા શું થશે એને વિચારો એટલે P1 બરાબર PA થઈ જાય. અને નીચેના ભાગનું દબાણ છે P2 ઇઝ ઇક્વલ ટુ P. તમે લઈ લો તો તમને મળી ગયું P - PA બરાબર ρgh. આ જે દબાણનો તફાવત મળ્યો ને એને કહેવાય ગેજ દબાણ. શું કહેવાય? ગેજ દબાણ. અને તમે ખાલી P બરાબર PA પ્લસ ρgh લખો છો. આ જે મળ્યું આને કહેવાય નિરપેક્ષ દબાણ. આને શું કહેવાય? નિરપેક્ષ દબાણ. આ સ્વતંત્ર દબાણ થઈ ગયું. હવે તમે વિચારો કે કોઈ પણ બિંદુ પાસે નિરપેક્ષ દબાણ કેટલું હોય? તો કે એક તો વાતાવરણના દબાણ જેટલું જ હોય. હવે આ પાત્રમાં જો અહીંયા બિંદુ વિચારું ને તો ત્યાં બધે દબાણ PA જેટલું જ હશે. કેમ? તો કે અહીંયા H બરાબર 0 છે. પરંતુ આ પાત્રમાં અહીંયા ક્યાંક બિંદુઓ વિચારું ને અહીંયા તો ત્યાં દબાણ PA તો હશે જ, પ્લસ એની જે ઊંડાઈ હશે ને એટલું દબાણ હશે. મતલબ ઊંડાઈ વધતી જાય એમ દબાણ વધતું જશે. આ કન્ફર્મ થઈ ગયું? આની ઉપર આધાર રાખે, આચળ થઈ ગયું. આ પાત્રની સપાટી ખુલ્લી હોય તો વાતાવરણનું દબાણ લાગે વધતા એ જ ઊંચાઈના પ્રવાહીના સ્તંભ વડે ઉદ્ભવતું દબાણ. આપણે સૂક્ષ્મ ખંડ લીધો તો એનું આડછેદનું ક્ષેત્રફળ એ હતું. આખું પાત્ર લઈ લ્યો તો એના આડછેદનું ક્ષેત્રફળ એ જ થાય. તો આખા પાત્ર વડે જે દબાણ ઉદ્ભવે એ જ ઊંડાઈએ રહેલા કોઈ પણ બિંદુ પાસે દબાણ હશે. આ ક્લિયર થયું બાળકો કે ન થયું? તો આ P બરાબર PA પ્લસ ρgh આ નિરપેક્ષ દબાણ, આ ગેજ દબાણ, દબાણનો તફાવત ક્યાં? ઉપરની સપાટી અને નીચે વિચારેલા બિંદુ પાસે દબાણનો તફાવત થઈ ગયો. આ પાત્ર આ જે છે ને એ ઊંચાઈ ઉપર આધાર રાખે.
આ પાત્રના આકાર ઉપર કે પાત્રના ક્ષેત્રફળ ઉપર આધાર નથી રાખતો. આમાં ક્યાંય ક્ષેત્રફળ નથી આવતું. પાત્રનો આકાર કોઈ મહત્વનો નથી. પાત્રનો આકાર ગમે એવો હોય, પરંતુ એચ જેટલી ઊંડાઈએ દબાણનો ફેરફાર જે છે એ રોજ એચ જેટલો જ હોય. આ જે મળ્યું એને કહેવાય હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આના દાખલા ગણશું અને યંત્રશાસ્ત્ર માટે પાસ્કલનો નિયમ જે છે મિકેનિક્સની અંદર એની સાબિતી જે છે આપણે મેળવીશું બાળકો. તો આ લેક્ચર અહીંયા સુધી રાખું છું. બરાબર, ચાલો, બેસ્ટ ઓફ લક.